નથી, પણ આત્માના લગ્ન પરમાત્મા સાથેના છે. અને ભાગવતમાં 10મ સ્કંદમાં 2 ભાગ છે. તમે જોજો, મેં કાલે કહ્યું હતું 49 અધ્યાય સુધી પૂર્વાર્ધ, 49 અધ્યાય સુધી ભાગવતની લીલા તમે એક ધારી બાર લીલા જોવામાં આવે. પણ જ્યાં 49 પૂરા થાય, પૂર્વાર્ધ પૂરો થયો, ઉત્તરાર્ધ ચાલુ થાય, અને ઉત્તરાર્ધ ચાલુ થાય એટલે 49 અધ્યાય પછી ઉત્તરાર્ધની અંદર બધી નવા જૂની ઉત્તરાર્ધમાં થાય. જરાસંઘની લડાઈ થઈ ઉત્તરાર્ધ, સોનાની નવી નગરી મળી ઉત્તરાર્ધ, મથુરા છોડી ઉત્તરાર્ધ, ભગવાનના લગ્ન થયા ઉત્તરાર્ધ. હા, બધી નવા જૂની તમે જુઓ ઉત્તરાર્ધમાં થાય. અને છેલ્લા સમયે થાય. ઉત્તરાર્ધ એટલે છેલ્લો, પૂર્વાર્ધ એટલે પહેલો, ઉત્તરાર્ધ એટલે છેલ્લો. તમને સમજાય? આપણા જીવનમાં આવું જ છે. આપણા 49 અધ્યાય જાય પછી આપણે સમજી લેવાનું હવે આપણો ઉત્તરાર્ધ ચાલુ છે. અને ભાગવતની જેમ અધ્યાય એટલે ખબર પડે ને, એમાં વધારે હું તો બહુ સમજવાની જરૂર નથી લાગતી. 49 અધ્યાય પછી આપણો ઉત્તરાર્ધ ચાલુ થાય, અને આપણો જયારે ઉત્તરાર્ધ ચાલુ થાય એટલે ભાગવતની જેમ કૃષ્ણએ મથુરા છોડી અને નવી નગરી દ્વારકાનો આશરો લીધો, એમ આપણે નવી નગરીનો આશરો લેવો પડે. 49 થાય પછી આંખોની મથુરા ઢીલી પડે. લગભગ 42 થી ચાલુ થાય. 42 એ આંખોની મથુરા ઢીલી પડે એટલે ચશ્મા રૂપી નવી નગરી દ્વારકા આવે. નવી નગરી દ્વારકા. અને જેમ શું કહેવાય, દ્વારકા શેની હતી? સોનાની. એમ માણસ આમ 50-60 વર્ષ થાય પછી સોનેરી ફેરના ચશ્મા પહેરે, ગોલ્ડન ફેર. દ્વારકા હારે મેચ થાય. જો અમારા દાદા પહેરે કેવા લાગે. મથુરા ગઈ હવે. જરાસંઘ એટલે વૃદ્ધાવસ્થા. એ 49 જાય પછી એ જરાસંઘ ઢીચણમાં લડે. હા, ઢીચણ. અને ઢીચણની મથુરા ઢીલી પડે પછી લાકડી લઈ ફરવું પડે. હવે તો લાકડી અંદર જ ફિટ થઈ જાય, ની રિપ્લેસ થઈ જાય. કોઈને આમ દોડતા જોઈએ ને, 60 વર્ષ પછી બહુ સરસ દોડો છો, મને કે ગયા મહિને જ રિપ્લેસ કરી છે, હવે બીજા 60 વર્ષ સુધી વાંધો નહીં. એ જરાસંઘ હાટમાં લડે. એ જૂની મથુરા ખાલી કરી અને નવી બાયપાસ નગરી થાય, સ્ટેન્ડ મુકાય, સોનાની નગરી. એ જરાસંઘ માથામાં લડે, કાળી મથુરા છોડી અને હોનાની દ્વારકા માથે આવે, ચમકે. એ જરાસંઘ મોઢામાં લડે, દાંતની મથુરા ઢીલી પડે અને નવી નગરી ચોકટા આવે. તમે કદી વિચાર કર્યો કે આવું કેમ થાય? ભગવાને દાંત આપ્યા હતા, હું કામ લઈ લીધા? એના ઉપર બેંક બનાવીશ? એને કાળા વાર આપ્યા હતા, હું કામ ધોરા કરી નાખ્યા? એને આંખોમાં તેજ આપ્યું હતું, હું કામ ઓછું થઈ? પણ ભગવાન જે કરે છે ને બહુ સારા માટે કરે. કારણ કે 49 વર્ષ સુધી વાપર્યું છતાંય તમે ન સમજો તો ભગવાન છે ને, તમે જોજો માનવ કાયા છે ને ભાડાનું ઘર છે. મેં પેલા કહ્યું હતું ઇટ્સ રેન્ટલ પ્રોપર્ટી. અને ભાડાનું ઘર છે ને
એ ખાલી જ કરવાનો. છતાં જો તમે ન કરો, એની મુદત થાય, એનો ટાઈમ આવે ને ખાલી ન કરો, જેવું આપ્યું હતું એવું સાચવ્યું ન હોય, બગાડી નાખ્યું હોય, હા, પછી નોટિસ આવે, એ ખાલી કરો. પણ ઘણા માણસો ભાડવા છે ને, જબરા બહુ બાયો ચડાવે, અમે એમ 50 વર્ષનો કબજો છે, ખાલી નહીં થાય, જા જે થાય કર લે. ભગવાન કે કઈ વાંધો. મકાન માલિક શું કરે ખબર છે? ભાડવાન ખાલી ન કરે એટલે લાઈટ નું કનેક્શન કાપે, પાણીનું કાપે, સમજાય? એ ટીચર નું કાપે, દાંત નું કાપે, આંખ નું કાપે, કાન નું કાપે. ધીરે ધીરે અંદરની બધી સગવડ ઓછી થઈ જાય. પછી પેલા આમ પરાણે પરાણે ખાટલામાં હોતા હોતા, હે ભગવાન હવે મને બોલાયેલો, હવે હા બધી સગવડ ગઈ એટલે હા રે ને. પ્રભુજી ચાર ચાર નોટિસ મોકલે રે, પ્રભુજી ચાર ચાર નોટિસ મોકલે. પહેલી નોટિસ કાગળમાં આવતી રે, પહેલી નોટિસ કાગળમાં આવતી રે. તારા માથાના વાળ ધોળા થાય, પ્રભુજી ચાર ચાર નોટિસ મોકલે રે, પ્રભુજી ચાર ચાર નોટિસ મોકલે રે. માથાના વાળ ધોળા થાય સમજવાનું, હવે એની નોટિસ આવી ગઈ. પણ આ ભાડવા જબરા બહુ, હા, એને વળતો જવાબ આલે. તે ધોળા કર્યા કઈ વાતો નહીં, હવે લે મારા પેલા તંપુ લઈ જાઓ, અનુભવ કરો ને. એને દાંત પાડ્યા, અમે નવા ચડાવી દીધા. એને કાન બંધ કર્યા, અમે મશીન ચડાવી દીધી. એક જણો મને પૂછવા આવ્યો, મને કે તમે કહો છો કથામાં બધી જાતના ઉપાય મળે, મને કે હું ઘણા વખતથી કાળા વાર કરું છું પણ અંદરથી ધોરા ફૂટે, એને કોણ ફૂકે? હા, મને કે અંદરથી કઈ કાળા થાય એવું કઈ છે? લે મારા વાળા અહીં શોધવા આવે ઉપાય. મેં કીધું કે ઉપાય તો બધા છે જ, એમાં કઈ સવાલ નથી. ભાગવત એક એવો ગ્રંથ છે જેમાં બધા સમાધાન હોય. તો મને કે અંદરથી કાળા કરવા હોય તો શું કરવાનું? મેં કીધું તમે બહાર કઈ રીતે કરો? મને કે એવો કલર આવે, એને લગાડીએ પછી કાળા થાય. બેન કેટલો લગાડવો પડે? મને કે બહુ થોડો. હા, અમે બહુ ઝાઝા વાળ તો રહ્યા ન હોય એટલે થોડો કલર લગાડે એટલે કાળા થઈ જાય. મેં કીધું બહુ સહેલી વાત છે, જે કલરને બહાર લગાડો એનું 2 લીટરનું ડબલું પી જાઓ. કરવું છે તો આખી જિંદગી મરતાઓથી અંદરથી જ ઉગશે. હું માણસને પણ 50 વર્ષ થયા, 60 વર્ષ થયા, છતાં એને માયા છૂટતી નથી. ભગવાન છોડાવવા માટે આ બધી નોટિસ આપે. હા, કે આજ દિવસ સુધી તમે બહુ લોકોનું સાંભળ્યું, હવે અંતર્મુખ થાવ, હવે ઓછું સાંભળાય તો કઈ વાંધો નહીં, ભગવાન ભજો. હા, બહુ ચવાણું મમરા ફાક્યા, હવે ચાકટા બેહી ગયા, હવે તમે ઓછું ખાઓ, ઉપવાસ કરો. હા, બહુ મોત્સક ન રાખો. માણસ જેમ ગોરડો થાય પાછો હું તો તમને પ્રાર્થના કરું કે ઉત્તરાર્ધમાં તમને ભગવાન સાવધાન કરે છે કે તમે હવે મારી સાથે જોડાઈ જાઓ.
ભાગવત સપ્તાહ સાંભળ્યા પછી છેલ્લા સમયમાં પરમાત્મા સાથે પરણવાનું છે. સુખદેવજીએ અનેક લગ્નોની જે કથા સંભળાઈ, ઉત્તરાર્ધમાં લગ્નોની કથા આવી, એ આત્મા પરમાત્માના લગ્ન છે. અને હવે તો કાલે પૂર્ણાહુતિ થવાની છે. તમને યાદ છે ને, કાલે 12 વાગે બધું પતી. અને હવે તમે આખી કથા કદાચ યાદ ન રાખો તો આજે છેલ્લા દિવસોમાં હું તમને કહું, ભાગવત સાંભળ્યા પછી 3 વાત બરાબર યાદ રાખજો. આખે આખું ભાગવત જીવનમાં ઉતાર્યાનું ફળ મળશે. 3 વાત બરાબર સમજી જજો. તમે યાદ રાખશો, એ પ્રમાણે જીવશો તો કહું, બાકી આમે તમને કઈ અસર થાય એમ છે નહીં. ખાલી ટાઈમ બગાડવો. ઈચ્છા હોય તો કહું, અમલમાં મૂકશો. ઘણા પરાણે વિચારે છે, હું કે છે. 3 વાત છે. એક, પાપ ખાશો નહીં. બહુ ટૂંકી વાત છે, પાપ ખાવું નહીં. બીજું, સ્મશાનમાં ઊંઘવું નહીં. અને ત્રીજી અને છેલ્લી વાત છે, કુંવારા રહેવું નહીં. 3 વાત છે. પાપ ખાવું નહીં એટલે તમને એમ થાય અમે ક્યાં પાપ ખાઈએ છીએ, અહીંયા ઉત્સવમાં આવ્યા ત્યારથી તો મોહનથાળ ને મોતિયા ને કાલે શું હતું લગ્નમાં, મેં તો ભૂલી જ ગયો. ગાજરનો હલવો હતો. વાહ, આજે શું છે? આજે દૂધીનો હલવો લાગે. પરમદીથી ખબર પડશે. પાપ ખાવું નહીં એનો અર્થ એ છે કે તમે ગમે ત્યારે ભોજન કરો, પણ ભગવાનને ધરાયા વિના જે અન્ન ખાય એ અન્ન ખાધું નથી પણ પાપ ખાધું એમ કહેવાય છે. એટલે જ્યારે પણ તમે ખાઓ, છોકરાઓને ખવડાવો, ત્યારે ભગવાનને ધરાઈને ખવડાવજો. અને ભગવાનને ધરાઈ ન શકાય એવું ખાવું નહીં અને ખવડાવવું. ભુંજતે તે તદમ પાપમ યે પચત્યાત્મ કારણ. પાપ ખાવું નહીં. સમજાયું? હવે બીજી કઈ વાત? સ્મશાનમાં ઊંઘવું નહીં. સ્મશાનમાં ઊંઘવું નહીં એટલે તમને એમ થાય ના ના અમે તો કયા સ્મશાનમાં ઊંઘવા, કોકને હુડાઈ આવીએ છીએ, અમે તો અહીં રહેતા નથી. એની વાત નથી. પણ જે ની પાસે મિલિયન ડોલરના ઘર છે, હજારોનું ફર્નિચર છે, સરસ મજાનું ડેક છે, સ્વિમિંગ પુલ છે, બગીચો છે, હા, ગમે તેટલા વૈભવના સાધનો છે, મોટા મોટા ઘર છે, છતાં પણ નાનું સરખું ભગવાનનું મંદિર ના હોય, એ ઘર નથી પણ સ્મશાન. બરાબર યાદ રાખજો. ઘરમાં ભગવાનનું મંદિર ના હોય તો ઘર સ્મશાન છે, અને ગામમાં ભગવાનનું મંદિર ના હોય તો આખું ગામ સ્મશાન. આ લુઈવિલ બહુ ભાગ્યશાળી છે, હા, કે ગયા અઠવાડિયા સુધી આ ગામમાં મંદિર નહોતું એટલે આખું ગામ સ્મશાન કહેવાય, ત્યાં રહેવાય જ નહીં. પણ હવે અહીંયા જ રહેવાય, કારણ કે આ મૂડી ધામ થઈ. જ્યાં મંદિર હોય ત્યાં ભગવાન હોય, અને મંદિર ન હોય, ભગવાન ન હોય, ત્યાં સ્મશાન કહેવાય. તો એવા સ્મશાનમાં રહેશો નહીં. ફર્નિચર વગર ચલાવજો, પણ નાનું સરખું તમને જે ભગવાનનું મંદિર ગમે એ ઘરમાં મૂકજો.
અને સવાર સાંજ બહુ ટાઈમ ના મળે તો છોકરાઓને ભેગા કરી અને એકવાર ભગવાનની આરતી કરજો, દીવો કરજો. જે ઘરમાં રોજ ભગવાનનું નામ લેવાય એ ઘર અક્ષરધામ બની જાય. એમાં ક્યારેય યમ આવતા નથી. ત્રીજી વાત, કુંવારા રહેવું. દાદા યાદ રાખ્યું. સારું યાદ રાખ્યું. કુંવારા રહેવું નહીં. કુંવારા રહેવું નહીં એટલે શું? લગ્ન જ કરી નાખો? ના. સંસારમાં તમે લગ્ન કરો કે ન કરો, તમારા શરીરના લગ્ન થાય કે ન થાય એની આ વાત નથી, પણ તમારો આત્મા એને કુંવારો રાખશો નહીં. એક સામાન્ય ગાડી પણ તમે કંપનીમાંથી લાવો, ખબર છે? મર્સિડીઝ માંથી તમે મર્સિડીઝ લાવો કે BMW માંથી BMW ની ગાડી લાવો, તમને ગમતી લાવો, હા, તમને ગમે એવો કલર, તમને ગમે એવું સ્ટીરિયો, બધું ઓટોમેટિક, બધું સરસ, પણ જ્યાં સુધી એનું રજીસ્ટ્રેશન ન થાય, એનો ઇન્સ્યોરન્સ ન લો, ત્યાં સુધી એ ગાડી ઘરની બહાર કઢાય ન કઢાય. બોલો, ડીલર તમને પાર્કિંગ લોટની બહાર લઈ જવા દે? ના, લઈ જવા. કેમ? તો કે એને પરણાઈ દો પેલા. એ ગાડી જ્યાં સુધી ડીલર ને ત્યાં હોય ને ત્યાં સુધી કુંવારી કહેવાય. ચા ગાંઠિયા વગરની હોય ત્યાં સુધી ચા કુંવારી કહેવાય. અમારા દાદા એવું કે કુંવારી ચા નથી પીતો હું, એવું કેમ ને રોજ ગાંઠિયા આપો કે અરે જય ગાંઠિયા જ લઈ જવાના. એ ગાડીના લગ્ન થઈ જાય, એનું રજીસ્ટ્રેશન થઈ જાય. હા, જે સ્ટેટમાં તમે રહેતા હોય એ સ્ટેટના જે કાયદા છે એની હારે એને પરણાઈ દો, એનું રજીસ્ટ્રેશન થઈ જાય, એની નંબર પ્લેટ લાગી જાય. હા, એ નંબર પ્લેટ આગળ લગાડવી પડે, હા, પાછળ લાગે, નંબર આવે, ખબર પડી જાય કે આ સૌભાગ્યવતી થઈ ગઈ, એનો ઇન્સ્યોરન્સ છે, એમાં બેહીશું કંઈક થશે તો વાંધો નહીં આવે. સમજાય તું શું કહું? એક સામાન્ય સાધનને પણ જો સંબંધ જોડવો પડતો હોય આ જગતમાં, તો આ તો મોક્ષ ભાગ્ય આત્મા છે. તમને નથી લાગતું કે જ્યાં સુધી તમારો આ આત્મા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ સાથે નહીં જોડો ત્યાં સુધી એનું કલ્યાણ થશે નહીં? એટલે હું તમને પ્રાર્થના કરું છું કે હજુ સુધી જો તમે કુંવારા રહ્યા હો તો આ બહુ મોટામાં મોટો સોનેરી અવસર છે. આપણા ધર્મગુરુ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી અહીંયા બિરાજે છે. વહેલી તકે તમે જજો અને જેણે જેણે કંઠી ન પહેરી હોય, વર્તમાન ધારણ ન કર્યા હોય, એ કંઠી પહેરી લેજો. એ તમને આ સત્સંગ સાથે ભગવાન સર્વોપરી નારાયણ સાથે એ જોડશે. અને એકવાર સંબંધ જોડ્યો પછી બધી ગેરંટી એની, બધી ગેરંટી. 20 વર્ષ સુધી તમે ગાડી દોડાવતા હોય વગર ઇન્સ્યોરન્સે અને એક્સિડન્ટ થાય, તમને કશું મળે ના મળે. પણ 1 કલાક પહેલા ગાડીનો ઇન્સ્યોરન્સ લીધો હોય અને એક્સિડન્ટ થાય તો બધું જ મળે. સમજાય શું કહું? કંઠી પહેર્યા વગર 20-25 વર્ષથી તમે ભજન કર્યા કરો ને, કોઈ ફળ નહીં મળે. બેંકમાં એકાઉન્ટ ખોલ્યા વગર કોઈ બેલેન્સ શીટમાં તમને સ્ટેટમેન્ટમાં બેલેન્સ નહીં મળે.
છાનામાના જઈને એટીએમ માં પડીકું નાખ્યા તમારા ખાતા બોલશે નહીં બોલે, પણ એક વાર એની જોડે ખાતું ખોલી આવો પછી એક દિવસ ભલે થાય, $1 હોય તો એ બોલે બેલેન્સ. એમાં તમને પ્રાર્થના કરું છું કે અત્યાર સુધી કદાચ તમે સત્સંગમાં વિધિવત ન જોડાયા હોય તો આ અવસર એવો છે કે તમે તમારા અંતઃકરણને મહારાજની સાથે જોડી દો અને આ મૂળ ધર્મ છે, આ મૂળ પરંપરા છે, મૂળ આચાર્ય છે આપણા. તમને સાચું કહું, તમારે ઘરમાં ટીવી લાવવાનો હોય તો કેટલી ચર્ચા કરો છો, કેટલા શોરૂમમાં જોવા જાઓ. કેમ? તો કે પૈસા ખર્ચીએ જરા સારું તો લાવીએ, ગેરંટી વાળું. કોઈ હલકી કંપની હોય તો કે ના, ગેરેન્ટેડ કંપની, આમ ઓરિજિનલ જોઈએ. કેમ? તો કે એક ટીવી પણ ઓરિજિનલ કંપનીનું ના હોય તો મૂડ બગાડે. એમ ઓરિજિનલ ગુરુ હાથમાં નહીં આવે તો તમારો ભાવ બગાડશે. બાપ, આજ લોકો ભગવાન બહુ થઈ ફરે છે. હા, ધ્યાન રાખજો, ક્યાંક ડુપ્લિકેટમાં ફસાઈ ના જાઓ. હા, ભલે મોડો ડાયમંડ મળે, ઓરિજિનલ ડાયમંડ પકડવાનો. હા, ઉતાવળમાં પથરા લઈને ફરશો ને તો મરવાનો વારો આવશે. હા, નરકમાં જગ્યા નહીં મળે. સાચું કહું. આ સીધી ટ્રેન જવાની છે અક્ષરધામ. લટકાઈ જશો તોય વાંધો નહીં આવે. હા, આપણા મહારાજજી તો ભગવાનના દીકરા છે. હા, 7મા દીકરા છે. એમનો સીધો સંબંધ છે, સીધી પરંપરા છે. એટલે હું તમને પ્રાર્થના કરું છું. અને ભાગવતના ઉત્તરાર્ધમાં તમે ભગવાન સાથે નહીં પરણો તો કોની સાથે પરણશો? હા, હમણાં તો પૂરું થઈ જશે. કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતણી રે, કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતણી હે. મરી જાવું મેલીને જન્માલ, અંત કાળે સગુ નહીં કોઈનો. ગાઓ. અંત કાળે અને હવે નહીં ગાવ તો ક્યારે ગાશો? બાપ, ગાઓ ને તાલી પાડી. મારો મારો કરીને ધન મેળવ્યો રે, મારો કરીને ધન મેળવ્યો રે. એમાં તારું નથી તલવાર, અંત તાળે સગું નહીં કોઈનો રે.
જોશી અને શશાંકભાઈ ખૂબ સરસ. ખાસ કરીને તમને ઊંઘ આવે પણ મને ના આવે એટલે આપને મને બહુ સારી જાગતો રાખો. પૂજ્યપાદ મહારાજની પધારી છે. આચાર્ય મહારાજ શ્રી આપણી સભાની અંદર દર્શન દેવાને વાસ્તે પધાર્યા છે. વાલા ભક્તજનો બેઠા બેઠા દર્શન કરીશું. બોલો શ્રી નારાયણ દેવની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ઉત્તરાર્ધમાં મહામુનિ શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને જે લગ્નની કથા સંભળાવે છે એ કોઈ સામાન્ય લગ્ન નથી. ઉત્તરાર્ધના અવસ્થામાં અંતિમ અધ્યાયોમાં આત્મા અને પરમાત્મા સાથે પરણાવવાનો. અત્યાર સુધી સંસારને બહુ વાલો કર્યો, જગતને બહુ વાલું કર્યું, પણ અંત ઘડીએ એ કોઈ વ્યવહાર, એ કોઈ સાધન તમારું કલ્યાણ નહીં જ કરે. હું તમને પ્રાર્થના કરું છું કે અંત સમયે આ સત્સંગ, આ ઉત્સવ, આ દર્શન, આ વાણીને યાદ રાખજો. એના સિવાય કઈ તમારું કલ્યાણ નહીં કરે. સાચું કહું છું. અને હવે તમે પરમાત્મા સાથે સંબંધ નહીં જોડો તો ક્યારે જોડશો?
વિશ્વમાં ગૌરવ લઈ શકાય એવા ધર્મગુરુ, એવી મૂળ પરંપરા આપણને મળેલી છે. તમે જુઓ છો, ધર્મના પ્રચાર માટે અનેક ધર્મના નામે અનેક લોકો આવે છે આ દેશ, પણ જે આવે છે એ પોતાના આશ્રમોના નામે તમારા પૈસા લૂંટી લૂંટી લીલા લહેર કરે છે ઇન્ડિયા જઈ. પણ આપણા ધર્મગુરુ, આપણું આ ધર્મકુળ, આપણા પૂજ્યપાદ મોટા મહારાજશ્રી જ્યારથી આ દેશની ધરતી ઉપર આવ્યા છે અને એમણે જે આ સત્સંગની સ્થાપના કરી, $1 એ ભારત નથી લઈ ગયા અને એમણે આપણને અહીંયા જ આપ્યા. દિવસ રાત પધરામણીમાં એટલો બધો શ્રમ કરીને જે કઈ ભેટ મળી છે, જે કઈ ધન મળ્યું છે, બધું આપણા બાળકો માટે અહીંયા, આપણે આપણા છોકરા માટે સ્ટોર બનાયા. એક મોટેલમાંથી 2 કરી, કારણ કે 2 ને હરખું વેચી ન પાય. પણ આપણે આપણા છોકરાઓના ધર્મ કાર્ય માટે ક્યારેય વિચાર્યું નહીં, અને એ જો વિચાર્યું હોય તો એ આપણા ધર્મગુરુએ વિચાર્યું. આ ઇન્વેસ્ટમેન્ટ આપણા માટે છે. અને તમારે તો અહીંયા ને અહીંયા રહીને, અહીંયા ને અહીંયા કમાઈને આલવાનું છે. અહીંયા ને અહીંયા રહીને રોજ આવવાનો નિયમ લેવાનો છે, પણ લેતા નથી. ઘણા લોકો કે આ મંદિર બાંધ્યું બહુ મોટું, પણ મારે બહુ દૂર પડે, ટ્રાફિક બહુ લાગે, લુઈવિલ બહુ મોટું સેન્ટર છે. તમને દૂર પડે, પણ અમારા મહારાષ્ટ્રીએ ક્યારેય કહ્યું છે કે દૂર પડે છે? અરે તમને સાચું કહું, થોડા દિવસો પહેલા મેં એક ટ્રાવેલિંગ નું મેગેઝિન આવે એમાં મેં વાંચેલું કે વર્ષો પહેલા ટ્રાવેલ કરવું એક પ્લેઝર હતું, આનંદ થાય, લોકો ફરવા જાય, ટ્રાવેલ કરે. પણ હવે ટ્રાવેલિંગ છે ને પનિશમેન્ટ છે. માણસને જેલમાં પૂર્યા કરતા 2-4 વાર ઇન્ડિયાથી નહીં અપડાઉન કરાવો પ્લેનમાં, એટલે ખબર પડે. બહુ મોટું પનિશમેન્ટ છે, સાચું કહું. એટલે છેલ્લા 4-5 વર્ષથી હું તો જતો જ નથી. મોટામાં મોટું પનિશમેન્ટ હોય તો એ ટ્રાવેલ કરવું, અને એમાં એરલાઇનમાં, એરમાં મોટામાં મોટી સજા છે, સાચું કહું. ઘણા લોકો, તમે ફરેલા હશો, ઘણા લોકો માંડ 2-3 વર્ષે ઇન્ડિયા જઈને આવે ને, અઠવાડિયા સુધી આપણો ફોન ના લે. કેમ તો કે ઇન્ડિયા જઈને આવે ને બહુ થાકી ગયા છે. લે, તમે જુઓ તો ખરા અમારા મહારાષ્ટ્રની આઇટનરી, એક દિવસ એવો નથી કે એમને આપણે માટે ટ્રાવેલ ના કરવું પડતું હોય. તો તમે કેટલી બધી પનિશમેન્ટ થતી હોય છે, છતાં પણ આપણા મહારાજશ્રી મુખમ પ્રસન્નમ વિમલા દ્રષ્ટિ, સદાય પ્રસન્ન રહી અને આપણને આટલું બધું કષ્ટ સહન કરી અને જે આ સત્સંગનું સુખ આપે છે, કોને માટે? હું તમને બહુ જ પ્રાર્થના કરું છું કે હવે નાતો જોડી લેજો. સુખદેવજી પરીક્ષિતને જેમ પરમાત્મા સાથે જોડી રહ્યા છે, એમ ઉત્તરાર્ધમાં હવે આપણે આ ધર્મકુળ, આ આપણો મૂળ ધર્મ, મૂળ પરંપરા, મૂળ મહારાજના એ લીલા ચરિત્રો, એની સાથે નિશ્ચય જોડી અને આપણા જીવનને આપણે ધન્ય બનાવી, સફળ બનાવી.
પ્રભુના લીલા ચરિત્રોનો તો ક્યારેય અંત આવતો જ નથી. પણ જ્યારે જ્યારે આવો પ્રસંગ હોય ત્યારે જે આયોજન થતા હોય છે એ આયોજન પ્રમાણે થોડોક સમય આપણે અત્યારે કથાને વિરામ આપશું. આપણે આગળ ઘણા શબ્દો અહીંયા પધાર્યા છે, એ સૌનો આપણે લાભ લેવાનો છે. લગભગ અમારે વક્તાના કાન ઉપવાસી હોય. નિર્જલા એકાદશી કરો, નિર્જલા એટલે ખબર પડે ને, પાણી હરખું ન પીવે. એ નિર્જલા એકાદશી કરો અને બારસને દિવસે સરસ મજાનો દૂધીનો હલવો ને સરસ મજાનું શાક ને બધું મળે અને આ મન ભાવતા પારણાનો જે આનંદ થાય, એવો આનંદ જ્યારે જ્યારે અમારા બ્રહ્મની સંતો સત્સંગ કરાવે ત્યારે અમારા ઉપવાસી કાનને પણ એટલો જ આનંદ થાય છે. તો હું પ્રાર્થના કરું કે થોડો સમય આજે આપણે સંતોની વાણીનો લાભ લઈશું. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નર નારાયણ દેવની જય. હાલો હાલો. શ્રી સ્વામિનારાયણ મંદિર, લુઈવિલ, કંટકી, મૂળીધામ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણની અસીમ કૃપાથી એવં પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્યપાદ 1008 શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, એમની આજ્ઞા અને આશીર્વાદથી સુંદર રીતે વાલા ભક્તજનો આપણો મહોત્સવ આ ચાલી રહ્યો છે. એમાં વાલા ભક્તજનો પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી જ્યારથી ગાદી ઉપર આરૂઢ થયા છે ત્યારથી જ એક એવો ધોરી માર્ગ જેમને વહેતો રાખ્યો છે કે બસ મનની અંદર એવી દ્રઢ ગાંઠ વાળી છે કે જો મંદિર હશે, આપણી આઈએસઓની સંસ્થાઓ હશે, તો જ દીકરા અને દીકરીઓમાં સંસ્કાર આવશે. જે આજ દિવસ સુધી રાત દિવસ જોયા વગર પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી અમેરિકાની અંદર જ્યારે આવે ત્યારે એક રાત આ ટાઉનમાં હોય, એક રાત આ ટાઉનમાં હોય. તમે વિચાર કરો વાલા ભક્તજનો, ક્યારેક તો પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી એક મહિનાની અંદર 3 થી 4 વખત આ અમેરિકાની ટ્રીપ મારે. આપણે હોય તો પથારી બદલે તો ઊંઘી નથી આવતી. આ તો એક દિવસ આ ટાઉનમાં, બીજા દિવસે આ ટાઉનમાં. તો આવી રીતે અહર્નિશ માત્ર ને માત્ર આપણા જેવા જગતના જીવાત્માઓના કલ્યાણને વાસ્તે જેઓ વિચરણ કરી રહ્યા છે વાલા ભક્તજનો. આવતીકાલે પણ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી સભાની અંદર દર્શન દેવાને વાસ્તે પધાર્યા હતા, પણ બાપજી આગળ ક્ષમા માંગીએ કે આવતીકાલે અમે તમારું સ્વાગત કરી નહોતા શક્યા. તો આવો જ્યારે પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી સ્વામિનારાયણ મંદિર, લુઈવિલ, મૂળીધામ આપણને દર્શન દેવાને વાસ્તે એવં મોક્ષનો આજ દ્વાર ખુલ્લું મૂકવાને વાસ્તે પધાર્યા છે, ત્યારે આ શ્રી સ્વામિનારાયણ મંદિર, લુઈવિલ, મૂળીધામ એમના પ્રેસિડેન્ટ પરમ ભક્ત શ્રી વિષ્ણુભાઈ, એમને હું આહુત કરીશ. પરમ પૂજ્યપાદ મહારાજ શ્રીનું પુષ્પ માળા પહેરાવી અને સ્વાગત કરશે. આપણે તાલીઓના નાદથી પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીના આગમનને વધાવીશું. બોલો શ્રી નર નારાયણ દેવની જય. આવી રીતે પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીનો આપણે પ્રેસિડેન્ટ વિષ્ણુભાઈ એમના દ્વારા સ્વાગત કર્યું છે. વાલા ભક્તજનો, એવી જ રીતે મહારાજની આજ્ઞા અને અનુમતિમાં જે સદાય રહેતા એવા પૂજ્ય પીપી સ્વામી, જ્યારે પણ મહારાજશ્રીનો અમેરિકાનો પ્રોગ્રામ હોય ત્યારે લગભગ પૂજ્ય મોટા પીપી સ્વામી સાથે જ હોય છે. તો પૂજ્ય મોટા પીપી સ્વામી ખરેખર તો આ મંદિરનું જ્યારે જમીન લીધી, જ્યારે નિર્માણ કરવાની વાત થઈ,
ત્યારે સૌ પ્રથમ પીપી સ્વામી આ આપણા પાયાના પથ્થર તરીકે રહેલા છે, એમનું પણ આપણે સ્વાગત કરીશું. વાલા ભક્તજનો, એવી જ રીતે શ્રી સ્વામિનારાયણ મંદિર નારણઘાટ અમદાવાદ, એમના મહંત સ્વામી પૂજ્ય દેવપ્રકાશ સ્વામી પણ પધાર્યા છે, જેઓ પણ એક કાર્યકુશળ સંત છે. ત્યાં મહારાજશ્રીની આજ્ઞાથી ત્યાં રહ્યા થતા અને અહીંયા પણ જ્યારે જ્યારે પ્રોગ્રામ હોય ત્યારે આવે છે. તો એમની સાથે અમારા મિત્ર એવા રામસ્વામી પણ આવ્યા છે, શ્રી સહજાનંદ ગુરુકુળ કોટેશ્વરથી. એવી જ રીતે પૂજ્ય પીપી સ્વામીની સાથે ધર્મકિશોરદાસજી સ્વામી જેઓ કેલનિયાની અંદર રહે છે. એવી જ રીતે એટલાન્ટાથી અમારા મિત્ર એવા સત્ય સંકલ્પ સ્વામી પણ આવ્યા છે. તો આવી રીતે વિવિધ ધામોથી અનેક સંતો પધાર્યા છે, એમનું પણ તાલીઓનો અભિવાદનથી આપણે સ્વાગત કરીશું. આવી રીતે સંતોનું પણ અભિવાદન કર્યું. એવી જ રીતે આજે મંદિર સુંદર નયનરમ્ય આકાર રહી રહ્યું છે. આ નિજ હરિભક્તોનો તો ખૂબ ખૂબ ફાળો રહેલો છે, પણ આજુબાજુના જેટલા ચેપ્ટરો છે, જેટલા જે મંદિરની અંદર પ્રેસિડેન્ટો છે, એ બધાએ ખૂબ ભાવથી આ ચેપ્ટરને ઊભું કરવા માટે જેટલી બને એટલી પોતાની શક્તિ કરતાં પણ વધુ પ્રયત્ન કરી અને તન મન અને ધન જે અર્પણ કર્યું છે એવા પ્રેસિડેન્ટો પ્રથમ તો જગદીશભાઈ પટેલ શિકાગોવાળા તથા પ્રકાશભાઈ પટેલ વાઇસ પ્રેસિડેન્ટ ક્લિવલેન્ડ તથા દેવરાજભાઈ પ્રેમજી એલે તથા ભક્તિભાઈ પટેલ વિરકોન તથા રાજુભાઈ ચહેરીલ, દક્ષેશભાઈ એટલાન્ટા, સોહિલભાઈ કોલોનિયા, ધ્રુવલભાઈ શાહ બોસ્ટન, ભીખાભાઈ એલેન ટાઉન તથા રસિકભાઈ મિસિસિપી જેક્સન તથા રાજુભાઈ ડીસી. આ બધા પ્રેસિડેન્ટો અહીં પધાર્યા છે. ખૂબ ખૂબ એમને પણ ધન્યવાદ દેવા ઘટે. એકવાર જોરદાર તાલીઓથી એ બધા જ પ્રેસિડેન્ટોનું આપણે અહીં અભિવાદન કરીએ છીએ. દરેક ભક્તજનો પ્રેસિડેન્ટોને ખાસ વિનંતી કે પ્રેસિડેન્ટો માટે આ બાજુ ખુરશી મૂકવામાં આવી છે, ત્યાં જેવો સ્થાન ગ્રહણ કરશે. આવો વાલા ભક્તજનો, વિશેષ સમય નહીં લેવો. આજ એકાદ બે સંતોના આપણે પ્રસંગોપાત પ્રવચન સાંભળીશું. તો સૌ પ્રથમ આપણે ડિટ્રોજ મંદિરથી યોગી સ્વામી આવ્યા છે. બહુ રમૂજી સંત છે અને સવારમાં પાછી એમને અને ડીકે સ્વામીએ મહાપૂજા પણ સુંદર કરાવી. તો આવો યોગી સ્વામી આ લુવીના ભક્તજનોને પ્રસંગોપાત એકાદ બે શબ્દ કહેશે. તો યોગી સ્વામી. वर्णिवेशनमय दर्शनम मंदहास रुचिरामिणम पूजितम सुरनरोत्तमेनुदा धर्मनंदनम उपास्य इष्टदेव भगवान श्री स्वामीनारायण तथा धर्मकुल मुगटमणि परम पूज्य धर्म धुरंधर एक आचार्य महाराज श्री कौशलसाजी महाराज श्री तथा व्यासासने पदारूढ़ पूज्य वक्ता महोदय शास्त्री योगेंद्र भट्टजी तथा जेतलपुर मंदिरना स्वामी शास्त्री स्वामी सद्गुरुवर्य पुरुषोत्तमदासजी स्वामी, लुईविल मंदिरना महंत स्वामी पूज्य शास्त्री स्वामी दरोल स्वामी तथा वंदनीय संतो ISSO ना प्रेसिडेंट साहेबो अने वाला सत्संगी हरिभक्तो, आजे भगवान स्वामीनारायणना सातमा वंशज एवं परम पूज्य आचार्य महाराज श्री અત્રે આપણને આજે મોક્ષનું સદાવત જ્યારે આપણી સામે ખુલ્લું મૂકી રહ્યા છે ત્યારે એમ કહેવાનું મન થાય કે મંદિર જે છે હિન્દુ સનાતન સંસ્કૃતિનો જે પાયો છે મંદિર છે. મંદિર હશે તો આપણી સંસ્કૃતિ ટકશે. આ વિચાર ભગવાન સ્વામિનારાયણથી લઈ અને એમની જ પરંપરામાં પૂજ્ય મોટા મહારાજ શ્રી અમેરિકાની ધરતી ઉપર સર્વપ્રથમ વિયોપનનું મંદિર બાંધી ઇતિહાસ રચી
અને એ શૃંખલાની અંદર વધારો કરી પરમ પૂજ્ય આચાર્ય મહાદેવ એ મોક્ષનું સદાવ્રત, એ મોક્ષનું ઝરણું એવું તો વહેતું મૂક્યું છે કે અનેક જીવોના આજે કલ્યાણ થઈ ગયા છે. વાલા ભક્તો, મંદિર પ્રત્યેની આપણી જે ફરજ છે, અહીંયા ભગવાન સાક્ષાત આવતીકાલે બિરાજમાન થશે, તમારા બધાના મનોરથ પૂર્ણ થશે. તો મહાપુરુષો આપણને ભગવાન આપે છે, તો હવે આપણે ભગવાનને રાજી કરી લેવાના છે. મંદિરની શોભા શું છે? ભગવાન પ્રત્યેનું જેટલું ભજન થાય વિશેષે કરી, અને વિશેષે કરી મંદિરની શોભા એ છે કે આપણે જે મંદિરના આશ્રિત છીએ, જે દેવના આશ્રિત છીએ, જે ગાદીના આશ્રિત છીએ, એની વફાદારી અને એની ખુમારી રગ રગમાં હોય એ આપણી મોટામાં મોટી શોભા છે. સાચું આભૂષણ આપણું એ છે. આપણા ઘર પ્રત્યે કોઈ આંગળી ચીધે, અરે આપણે કોઈ સારું મકાન લીધું હોય, કોઈ એમ કે ને કે આ બધું બરોબર આમ નથી એટલે આપણું આમ મોતિયા મરી જાય, એમ આપણા સત્સંગ પ્રત્યે, આપણી ગાદી પ્રત્યે એવી ખુમારી રાખીએ એ મોટામાં મોટી શોભા છે. વાલા ભક્તો, આ સત્સંગ સમાજમાં બધાનું યોગદાન છે. મંદિરની અંદર દુબળી ભટ્ટનો પણ મહારાજે દુબળો સ્વીકાર્યો. વિચાર કરો કેટલી મોટી એ વાત છે કે નાનામાં નાના હરિભક્તો આ મંદિરની અંદર જે નિર્માણ કરતા કરતા જીવજંતુઓ જે કંઈ બી એ પગ નીચે આયા હોય, કઈ વાહનની નીચે જતા આવતા કીડીનું પણ એ બધાનું કલ્યાણ થઈ ગયું. અક્ષરધામમાં નોંધ લેવાઈ ગઈ. ખરેખર તમારા બધાનું યોગદાન છે. એમાં 42 સમાજની તો શું વાત કરીએ. આ શ્રાવણ મહિનો ચાલે છે, ગામડા ફરતા અમને ખબર છે 42 છોકરાએ એ જેઠ મહિનો ચાલતો હોય ને ઘીનો ડબ્બો ખાલી પકડ્યો હોય, મૂચી દે તો કેમ? સંતો આવવાના છે, સંતો આવવાના છે અને શ્રાવણ મહિનામાં રસોઈ આપવાની છે. બોલો, છોકરાને રોટલી ઉપર ઘી નો ચોપડવા દે અને સાધુ માટે ઘી બચાવી અને સાધુને રસોઈમાં આપે, એ આ સત્સંગ સમાજ છે ભાઈ. બધાનું યોગદાન છે. એવું નહીં 42 સમાજ, કાનમ સમાજ, જે કોઈ બી બધાનું, પણ 42 સમાજનું વિશેષ કરીને એટલા માટે કે એ ડાંગરવાના જતનબા એ બધાના વંશજો આજે બેઠા છે અને એ આજે આ સત્સંગ સમાજને રીઝવી રહ્યા છે. તો વાલા ભક્તો, આ મંદિરની અંદર પૂર્વે કીધું એમ કે વિશેષે કરી ભજન થાય, મહારાજ પ્રત્યે પ્રત્યક્ષ ભાવ, ભગવાનને રાજી કરવા આવીએ છીએ. હર હમે મંદિરનું નિર્માણ થાય અને એ પછી એક વસ્તુ તો અખંડ યાદ રાખવી કે અહીંયા સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત બિરાજમાન છે. ગમે તે ભોગે બસ મારે ભગવાનને રાજી કરવા છે. કારણ કે સ્વાભાવિક છે ભાઈ, ગોળ ઢોળાય ને તો કીડીઓ થાય કે ન થાય? ગોળ ઢોળાય વગર કીડીઓ થાય જ નહીં. ગોળ ઢોળાય તો કીડીઓ થાય. એમ મંદિર નિર્માણ પામ્યું. જ્યારે ભગવાન પ્રગટ થવાના હતા ને ત્યારે બધા વિવિધ પ્રકારના ઉત્પાદો થવા માંડ્યા. એમ કહેવાની વસ્તુ, ગોળ ઢોળાય તો કીડીઓ થાય. એમ મંદિર થાય એટલે હઠ, માન, ઈર્ષા આ બધું સહેજે સહેજે સત્સંગની અંદર એ માયા વિઘ્ન કરે. ગુણાતીતાનંદ સ્વામી કહે ને કે માયાને ખીજવી છે એટલે વિઘ્ન કરે. પણ આપણે એ વિઘ્નની અંદર પડ્યા વગર માન, મોટપ, ઈર્ષા બધાથી પર થઈને મારું મંદિર છે, મારા મહારાજ છે એવું મમત્વ રાખી, સત્સંગની કુમારી રાખી અને આ મંદિરનો સદુપયોગ કરી અને ભગવાનને રાજી ગઈ કે કીધું ને કે પતરાળાને જમી કરીને ફેંકી દેવો, આ દેહથી મોક્ષ સુધારી લેવો. એમ આ મંદિરથી જેટલું બને એટલું ભગવાન રાજી કરી લેવા આ મોટામાં મોટું સાધન છે. અને આવું મંદિર આપણને અહીંયા આચાર્ય મહાશ્રી અર્પણ કરી રહ્યા છે. ત્યારે વાલા ભક્તો, જેમ બને એમ પ્રત્યક્ષ ભાવથી નાની મોટી સેવા કરી અને સૌ એમાં લાભ લેજો. તો વાલા ભક્તો, અંતમાં વિશેષ નહીં કહેતા, ડિટ્રોઇટ નિવાસી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કે આપ સર્વને સત્સંગનું કરવાનું ખૂબ બળ આપે અને અંતમાં અમારા ડિટ્રોઇટના પ્રેસિડેન્ટ ડૉક્ટર અરવિંદભાઈ પટેલના સર્વને સ્નેહથી જય સ્વામિનારાયણ. સુંદર મજાની વાત કરી પૂજ્ય યોગી સ્વામીએ. આવા કોલોનિયા મંદિરની અંદર રહેતા એવા અમારા મિત્ર ડીકે સ્વામી, જેઓ પણ મહારાજશ્રી સાથે ઘણા સમયથી સત્સંગ વિચરણ અર્થે છે, તો એમને પણ આપણે 2 થી 5 મિનિટ સાંભળીશું. ડીકે સ્વામી.
श्री कृष्णाय नमस्तस्मै यः साक्षात् धर्मनंदन भुवि भूत्वा हरत्यन्तस्तमस्तमिवांशुमान्। इष्ट देव परम कृपालु परमात्मा भगवान स्वामीनारायण, जिन नरनारायण देव के हम आश्रित हैं, ऐसे बद्रिकाश्रम में सभी जीवों के लिए तप करते ऐसे नरनारायण देव, हमारे नरनारायण देव गादी के पीठाधीश्वर 1008 श्री कौशलेंद्र प्रसाद जी महाराज से, जो सतत उनकी सेवा में हैं, ऐसे जितलपुर मंदिर के हमारे गुरु समान पूज्य पीबी स्वामी, लुईविल मंदिर के महंत स्वामी शास्त्री धर्मवल्लभ स्वामी, धोड़का मंदिर, नारायणघाट मंदिर आदि अनेक गांवों से धामों से पधारे हुए सभी संतगण और अमेरिका के जितने भी मंदिर हैं उन सभी मंदिर के प्रेसिडेंट, यहाँ के कार्यकर कमेटी और श्री जी महाराज के अलग अलग जगह से आए सभी श्री जी महाराज के परम भक्त, जय स्वामीनारायण। मैं आज एक छोटी सी बात करूंगा। पूज्य बाप जी के चरणों में एक बार हम सब नतमस्तक होकर के वंदन करेंगे। जय स्वामीनारायण। कल यहाँ आचार्य महाराज के द्वारा मंदिर में मोक्ष का सदाव्रत खुल जाएगा। हमारी परंपरा जो रही है, मैं आपको बताना चाहता हूं कि जब स्वामीनारायण भगवान इस धरती पर थे, तब श्री जी महाराज कोई भी गांव में जाते ना, तो वहां के भक्त श्री जी महाराज के पास आते और कहते, प्रभु आप इस गांव में तो पधारे हो, कृपा करके हमारे गांव में भी तो आइए। तब भगवान भक्तों के हृदय के भाव को देख करके इस प्रकार से गदगदित हो जाते थे, अरे भक्त क्यों नहीं, आपके गांव में क्यों नहीं, जरूर आपके गांव में आएंगे। और भक्तों के आग्रह को मान दे करके श्री जी महाराज उन भक्तों के गांव में जाते थे। कार्याणी में जब श्री जी महाराज पधारे, तब दादा काचर के परवान ने विनंती की, प्रार्थना की, प्रभु आप यहाँ आए, पास वाले गांव में आए, सब गांव में आए, प्रभु हमारे यहाँ भी तो पधारो। और दादा काचर के भाव को स्वीकार करके श्री जी महाराज दौड़े चले आए। गढ़पुर का एक प्रसंग कहूंगा कि भगवान को क्या पसंद है, भगवान कहाँ जाते हैं। इसी प्रकार से जैसे अपने आचार्य महाराज सभा में विराजमान है, ठीक उसी प्रकार से उस समय श्री जी महाराज सभा में विराजमान थे, संतगण विराजमान थे, भक्तगण विराजमान थे, सभी की दृष्टि भगवान के ऊपर थी। जिसे आज हम सबकी दृष्टि हमारे आचार्य महाराज के ऊपर है, ठीक वैसे ही सभी संतों भक्तों की दृष्टि उस दिन श्री जी महाराज के ऊपर टिकी हुई थी। और उतने में श्री जी महाराज ने ऐसा कहा कि मैं किसी प्रेम का, मैं किसी धन का, दौलत का, मैं किसी मान सम्मान का भूखा नहीं हूं, लेकिन मेरा भक्त कोने में बैठ करके मेरा भजन करता है, मुझे याद करता है, ऐसे प्रेम का मैं भूखा हूं और वहीं दौड़ करके मैं चला जाता हूं। ठीक वैसे ही भगवान ने कहा कि जिसे मुझे प्राप्त करना है, जिसको मुझे तक आना है, ऐसे भक्तों ऐसी बात कर रहे थे। उतने में संत मंडली में अनेक संत विराजमान थे। ब्रह्मानंद स्वामी थे, गोपालानंद स्वामी थे, मुक्तानंद स्वामी, नित्यानंद स्वामी आदि अनेक ब्रह्मनिष्ठ संत विराजमान थे और गुणातीतानंद स्वामी भी बैठे थे। तो भगवान ने अंत में एक बात कही, जिसको अंतर में ऐसा रहे, इन आंखों के द्वारा भगवान दिखाई दे रहे हैं, मैं आंख बंद करूं ना तो भी मुझे भगवान दिखाई दे। ऐसी अगर किसी को सिद्धि कृपा चाहिए तो उसे अंत में नहीं, जीवन भर मुझे याद करना चाहिए। ऐसे भक्तों के लिए मैं रात दिन एक करता हूं, दौड़ता हूं। और उस दिन गुणातीतानंद स्वामी के मन में अब भाव प्रकट हो गया।
लेकिन गुणातीतानंद स्वामी जब श्री जी महाराज को मिलने गए, तुरंत महाराज वहां से उठ करके बहनों की सभा में, बहनों ने जो ओलो है ना, त्या महाराज गया। ले स्वामी ने मर्यादा थी, ले स्वामी जी की मर्यादा के कारण स्वामी जी बाहर खड़े हो गए। संध्या का समय हो चुका था, भयंकर बारिश गर्जना कर रही थी, भयंकर बिजली के कड़ाके धड़ाके भड़ाके हो रहे थे। ठीक उसी प्रकार से भयंकर बरसात होने के कारण गुणातीतानंद स्वामी घर की दहलीज के बाहर खड़े खड़े, ओरडे की दहलीज के बाहर खड़े खड़े भीग रहे थे। कब श्री जी महाराज आए, कब उनके दर्शन करूं, कब श्री जी महाराज आए, कब उनके दर्शन करूं, अंतर की अभिलाषा जग चुकी थी। और उठी प्रकार से मुक्तानंद स्वामी ने दूर से देखा, अरे यहाँ कौन खड़ा है, इतनी घनघोर वर्षा, बिजली के कड़ाके हो रहे हैं, बिजलियां कड़कड़ा रही है और इतना घोर अंधकार छा रहा है, कौन खड़ा है। गुणातीतानंद स्वामी को दूर से देखा, अरे साधु राम आप? हाँ स्वामी। अरे साधु राम, बारिश में क्यों भीग रहे हो, चलो चलो अंदर चलते हैं। ना स्वामी, आज तक तो काल, माया, कर्म, पंच विषय रूपी बरसात में अनेक जन्मों तक भीगे हैं, लेकिन आज श्री जी महाराज के कृपा, श्री जी महाराज के आशीर्वाद रूपी बरसात में भीगना है। स्वामी मुझे यहाँ खड़ा रहने दो, अनंत जन्मों तक काल, माया, पाप, कर्म आदि बरसात में भीगे हैं, लेकिन आज श्री जी महाराज के कृपा प्रसाद में मुझे भीगना है। और ठीक वैसे ही मुक्तानंद स्वामी चले गए और ठीक भयंकर अंधकार था, बारिश गिर रही थी, जोर जोर से गर्जनाएं कर रही थी, बिजली के कड़ाके कभी कभी प्रकाश कर जाते थे। ठीक वैसे ही जब श्री जी महाराज की सभा का पूर्ण हुआ और श्री जी महाराज बाहर निकले तो भयंकर अंधकार था, जरा सा भी कहीं प्रकाश नहीं दिखाई दे रहा था। और गुणातीतानंद स्वामी वहां खड़े थे। जैसे ही गुणातीतानंद स्वामी ने श्री जी महाराज को देखा और ठीक उसी समय भयंकर बिजली गिरी, बिजली का कड़ाका हुआ और उस बिजली के प्रकाश में जो श्री जी महाराज के दर्शन हुए, वह दर्शन की अनुभूति कर लोगे तो भी अंतर में आनंद आ जाएगा। और श्री जी महाराज के चरणों में गुणातीतानंद स्वामी गिर गए। महाराज ने कहा, अरे स्वामी स्वामी खड़े हो, क्यों यहाँ पर भीग रहे हो? तब गुणातीतानंद स्वामी कहा कि महाराज अनंत जन्मों तक वर्षाओं में भीगे हैं, अनंत जन्मों तक भटके हैं, लेकिन प्रभु इस बार आपका सानिध्य ऐसा मिला है, कृपा कर दीजिए। भगवान की आंखों में आंसू आ गए कि ऐसे संत, ऐसे भक्त, ऐसे हरिभक्त हमारे संप्रदाय के अंदर हैं। इसी के लिए तो गुणातीतानंद को कहते हैं, अरे साधु राम, मेरा आना जाना यही है, मेरा भक्त मुझे पुकारता है, मेरा भक्त मेरी अंतर में अभिलाषा के लिए अंदर अभिव्यक्ति जगाता है, तो मैं दौड़ दौड़ करके वहां जाता हूं। उठो साधु राम, उठो। और साधु को उठाया, गुणातीतानंद स्वामी को उठाया और कहा कि बोलो साधु राम, क्या चाहिए? तब गुणातीतानंद स्वामी ने कहा, महाराज आपने अनंत जन्मों तक बहुत दिया है, लेकिन आपके स्वरूप का सुख अभी तक नहीं मिला। आपके स्वरूप का सुख मिल जाए वही हमारे लिए कृपा प्रसाद है, वही हमारे लिए सर्वस्व है। जाओ गुणातीत, आज आंख खुली होगी, आंख बंद होगी, अखंड में आपको दर्शन दूंगा। ठीक वैसे ही श्री जी महाराज ने जो आशीर्वाद दिया, उसी दिन से हर संत के हृदय में, हर भक्त के हृदय में श्री जी महाराज आते हैं, जाते हैं, दर्शन देते हैं। वैसे ही अपने आचार्य महाराज की मां को बात करूं, श्री जी महाराज जब गांव में जाते तो उनके आग्रह को स्वीकार करके श्री जी महाराज वहां पर पधारते थे। ठीक आज वैसे ही हमारे आचार्य महाराज जिस भी नगर में, जिस भी टाउन में, जिस भी कस्बे में, जिस सिटी में महाराज श्री जाते हैं तो वह आप जैसे भक्त दौड़ करके आते हैं, अरे प्रभु आपने यहाँ मंदिर किया, आपने यहाँ मंदिर किया, आप हमारे पर कृपा तो करिए। इस कैंसास सिटी के अंदर, इस लुइसविल में, इस सेंट लुइस में, इस एलन टाउन में आदि अनेक जगहों के भक्त जब श्री जी महाराज के पास जैसे भक्त आते थे, ठीक वैसे आचार्य महाराज के पास हरि भक्त आते और कहते, प्रभु आप हमारे इस गाँव में, इस टाउन में मंदिर करिए। श्री जी महाराज कहते हैं, ठीक वैसे ही हमारे आचार्य महाराज कहते हैं, आपकी भावना बलिष्ठ होगी तो श्री जी महाराज अवश्य यहाँ पधारेंगे। और ठीक वही उदाहरण हम लुइसविल में देख सकते हैं कि
कुछ वर्षों पहले लुइसविल के हरिभक्तों ने महाराज श्री के सानिध्य में प्रार्थना की थी, यहाँ पर मंदिर हो, यहाँ के हरिभक्तों का भाव बहुत है। तब आचार्य महान ने कहा था कि कुछ ही समय में यहाँ मंदिर बनेगा, और ऐसा मंदिर बनेगा, भव्याति भव्य मंदिर बनेगा, जिस मंदिर में विराजमान भगवान को देख करके हर किसका हृदय प्रफुल्लित हो जाएगा। ठीक वैसे ही श्री जी महाराज के वचन को प्राप्त कर करके हरिभक्त खुश होते थे, वैसे ही आज आचार्य महाराज के आशीर्वाद से अनेक नगर में, टाउन में, कस्बों में, अलग अलग सिटियों में मंदिर बन रहे हैं। हम सब जिस प्रकार से श्री जी महाराज के ऋणी हैं, ठीक उसी प्रकार से हम सब भी आचार्य महाराज के धर्म कुल के ऋणी हैं। एक बार जोर से तालियों की गर्जना के साथ हम हमारे आचार्य महाराज को प्रार्थना से बढ़ाएं और यही प्रार्थना करें कि बस श्री जी महाराज की कृपा जिस प्रकार से पूरे सत्संग में बिखरी हुई थी, ठीक वैसे ही आपकी कृपा हम सत्संग समुदाय के ऊपर, हम सभी संत गणों के ऊपर बरसी रहे। अंत में श्री जी महाराज और आचार्य महाराज के चरणों में मेरा नम्र सादर प्रणाम। जय स्वामीनारायण। સુંદર મજાની વાત પરમ પૂજ્ય ડીકે સ્વામીએ કરી। જેવી મહારાજની ભાવના એવી જ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજની ભાવના આજ દિવસ સુધી રહે છે। ભલા ભક્તજનો, પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી અનેક જુદા જુદા ટાઉનોની અંદર જઈ અને મંદિર નિર્માણની વાત કરે, સાથે બીપી સ્વામી પણ હોય। કેટલાક ધામોની રચનાઓ થઈ રહી છે અને કેટલાક ધામોની રચનાઓ થવાની તૈયારી પણ ચાલી રહી છે। તો આવા અનેક મંદિરો આપણી નજર સમક્ષ દર્શન દેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। આવો એટલાન્ટાથી પધારેલા અમારા મિત્ર એવા શાસ્ત્રી સ્વામી સત્ય સ્વરૂપ સ્વામી, જેઓ અહીં આવશે, 2 થી 5 મિનિટ પ્રસંગોપાત વાણી આપશે। શાસ્ત્રી સ્વામી સત્ય સ્વરૂપ સ્વામી, એટલાન્ટા। वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। सर्वावतारी